morning, student. Today we'll learn about Unit 2. Unit 2 Read 1 Auto Fab Technology. તો ત્યાં ફર્સ્ટ પોઈન્ટ ચાલે ગયેલો, કમ્પ્લીટ થઈ ગયેલો. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે વસ્તુની શ્રેષ્ઠ ગુણવત્તા પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયેલો. સેકન્ડ પોઈન્ટ આવેલા. તો સેકન્ડ પોઈન્ટમાં જોઈએ આપણે મોર રિસાયકલિંગ. સેકન્ડ પોઈન્ટ, instead of buying the latest model of a car or throwing away older toaster, એટલે કે જૂનું ટોસ્ટર મશીન ફેંકી દેવાના બદલે, થ્રો મીન્સ ફેંકવું, ઓલ્ડર મીન્સ જૂનું ટોસ્ટર મશીન ફેંકી દેવાના બદલે કે લેટેસ્ટ મોડલ ઓફ કાર અને લેટેસ્ટ આધુનિક મોડલની કાર ખરીદવાના બદલે, ઇન્સ્ટેડનો મિનિંગ થાય ના બદલે, એટલે કે જૂનું મશીન ફેંકી દેવું અને નવી કાર ખરીદવાના બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ. મોર રિસાયકલિંગમાં શું કરશે કસ્ટમર? તેનું જૂનું મોડલ કસ્ટમર તેનું મોડલ ધેર ઓલ્ડર મોડલ એટલે કે તેનું જૂનું મોડલ રિટર્ન કરશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ અને તે નવું મોડલ ખરીદશે નહીં પણ નવું મોડલ તેમાંથી બનાવડાવશે. ફેબ્રિકેટ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અંડરલાઇન ધ વર્ડ સ્ટફ. સ્ટફનો મિનિંગ થાય સામગ્રી, જૂની સાધન સામગ્રી જેમાં સ્પેર પાર્ટ અમુક સારા છે. માની લો કે ફ્રીજ આપે છે તો ફ્રીજ નવું ખરીદવાની જગ્યાએ એ જૂનું આપે છે ને એમાં જ કંઈક રિનોવેશન કરાવીને જે સ્પેર પાર્ટ સારા છે એના એજ લગાવડાવે છે ને બીજા જે સારા નથી, ખરાબ થઈ ગયેલા છે એ ચેન્જ કરાવીને એનું એજ મશીન, એનું એજ ફ્રીજ અથવા એની એજ ઘરઘંટી ફરી પાછી લઈ આવે છે ઘરે. એટલે કે જૂની વસ્તુ આપીને એમાંથી નવી વસ્તુ બનાવડાવી. ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ઓલ્ડ સ્ટફ એટલે કે જૂની સાધન સામગ્રીમાંથી ફેબ્રિકેટ મીન્સ બનાવેલું નવું મોડલ તે ફરી પાછું ખરીદશે. એટલે કે રિસાયકલમાં જૂની વસ્તુ આપીને નવી વસ્તુ, તે જૂની વસ્તુના સાધન સામગ્રીમાંથી બનાવેલી નવી વસ્તુ ખરીદશે કસ્ટમર. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન અ ન્યૂ વે. અને આ રીતે મટીરિયલનું નવી રીતે રિસાયકલિંગ પણ થશે. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કમ્પેન્સેશન મીન્સ વળતર અથવા ફાયદો, અને પર્યાવરણને પણ ફાયદો, ખૂબ જ સારામાં સારો ફાયદો પર્યાવરણને પણ ફાયદો થશે રિસાયકલિંગ થવાના કારણે. રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામડામાં કામદારોનું પરત ફરવું. એટલે કે જે સિટીમાં, શહેરમાં, મોટી સિટીમાં કામ કરવા માટે જાય છે એનું ફરી પાછું ગામડામાં ફરવું. કઈ રીતે તો જોઈએ. ઇફ માસ પ્રોડક્ટ લોસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદકો તેનો આર્થિક લાભ ગુમાવશે. માસ મીન્સ જથ્થાબંધ, પ્રોડક્શન મીન્સ ઉત્પાદક, લોસ મીન્સ ગુમાવવું, ઇકોનોમિક્સ મીન્સ આર્થિક, અને એડવાન્ટેજ મીન્સ ફાયદો. જો જથ્થાબંધ વેપારીઓ તેનો આર્થિક લાભ ગુમાવશે તો યુઝ મીન્સ વિશાળ, સેન્ટ્રલાઇઝ મીન્સ કેન્દ્રીકૃત કરેલી ફેક્ટરી, વુડ ડિસઅપિયર મીન્સ અદૃશ્ય થવી. જો જથ્થાબંધ ઉત્પાદકો તેનો આર્થિક લાભ ગુમાવશે તો વિશાળ પ્રમાણમાં કેન્દ્રીકૃત થયેલી ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને મોટી ફેક્ટરી, સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. કોમ્યુનિટી મીન્સ સમાજ, બેઝડ મીન્સ આધારિત, ફેસિલિટી મીન્સ સગવડ. સમાજ આધારિત સગવડ અને નાની ફેક્ટરીઓમાં તે રિપ્લેસ મીન્સ તેનું સ્થાન લઈ લે છે. મોટી ફેક્ટરી બંધ થઈ જશે અને તેનું સ્થાન નાની ફેક્ટરીઓ લઈ લે છે અને નાના સમાજને જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે તે પ્રમાણે તે વસ્તુ બનાવે છે. એટલે કે મોટી ફેક્ટરી બંધ થઈ જાય, નાની ફેક્ટરીને લાભ થશે. There will be continued decline in the amount of human effort needed to produce material goods. There will be continued decline in amount of human effort needed to produce material goods. એટલે કે ઉત્પાદિત ચીજ વસ્તુની જરૂરિયાતના જે માનવ પ્રયત્નની જરૂરિયાત, ઉત્પાદિત ચીજ વસ્તુમાં માનવ પ્રયત્નની જરૂરિયાતનું પ્રમાણ ધીમે અથવા સતત ઘટતું જશે. કન્ટિન્યુ મીન્સ સતત, ડિક્લાઇન મીન્સ ઘટવું, અમાઉન્ટ મીન્સ પ્રમાણ, હ્યુમન મીન્સ માનવ, ઇફોર્ટ મીન્સ પ્રયત્નો, નીડેડ મીન્સ જરૂરિયાત, પ્રોડક્ટ મીન્સ ઉત્પાદિત, મટીરિયલ મીન્સ ચીજ વસ્તુ, ગુડ્સ મટીરિયલ ગુડ્સ એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં માનવ પ્રયત્નની જરૂરિયાતનું પ્રમાણ સતત ઘટતું જશે. માનવને વધારે પડતી મહેનત કરવાની જરૂર
પડશે નહીં. એટલે કે જે દુકાને વસ્તુ ફેરવીને વેચવા માટે જવું પડતું નહીં જવું પડે. શા માટે? કોઈ પણ વસ્તુ ફેમસ થઈ જાય તો ઓટોમેટિકલી એ દુકાનવાળા જ એ ફેક્ટરીમાં ડાયરેક્ટ ખરીદવા માટે જતા હોય છે. બાલાજી વેફર છે કે એના સિવાય તમે કોઈ પણ ગોપાલનું નમકીન અથવા તો કોઈ પણ વસ્તુ લઈ લો, નમકીન હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જે ફેમસ થઈ જાય છે જે કંપની, એને વેચવા માટે જવું પડતું નથી. Then the customer may be served better by local owner and operator of manufacturing shop. Manufacturing means ઉત્પાદિત, shop means દુકાન, operator means ચલાવવી. એટલે કે ઉત્પાદિત દુકાન ચલાવનાર અથવા તો મેન્યુફેક્ચરર મીન્સ ઉત્પાદક, જે ઉત્પાદન કરનાર વ્યક્તિ દુકાન ચલાવે છે તે, અને લોકલ ઓનર મીન્સ સ્થાનિક માલિક, લોકલ મીન્સ સ્થાનિક, ઓનર મીન્સ માલિક, બેટર મીન્સ શ્રેષ્ઠ, સર્વ મીન્સ સેવા, કસ્ટમર મીન્સ ગ્રાહક. અને પછી ગ્રાહકને સારામાં સારી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા સ્થાનિક માલિકો અને ઉત્પાદિત દુકાનદાર અથવા ઉત્પાદિત જે વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ જ વ્યક્તિ દુકાન ચલાવે છે એના દ્વારા અને સ્થાનિક માલિકો દ્વારા ગ્રાહકોને સારામાં સારી સેવા પૂરી પાડવામાં આવશે. Thus the factory will be decentralized. અને આમ ધીમે ધીમે મોટી ફેક્ટરી ડિસેન્ટ્રલાઇઝ મીન્સ વિકેન્દ્રીકરણ થઈ જશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. બેંગ મીન્સ સફળતાપૂર્વક અથવા એકાએક. અને જેનામાં ખરેખર કુદરતી રીતે ટેલેન્ટ છે તેવા ગામડાના કામદારો, ક્રાફ્ટ મીન્સ હાથ કારીગર, જે મશીન દ્વારા નહીં પણ હાથથી જે કાર્ય થતું એના માટે ક્રાફ્ટ યુઝ થાય. હવે નેચરલી જે કુદરતી રીતે ટેલેન્ટ ધરાવે છે તેવા કામદારો ગામડામાં એકાએક પરત ફરશે. વિલ બી બેક વિથ અ બેંક. એટલે કે ગામડાના કારીગરો એકાએક જ સફળતાપૂર્વક અથવા એકાએક જ તે ગામડામાં ફરી પાછા પરત ફરશે. નેચરલી ટેલેન્ટેડ છે તેવા કામદારો. શા માટે? કારણ કે નેચરલી ટેલેન્ટેડ હોય એને કંઈ સિટીમાં રહીને તેનું ટેલેન્ટ બતાવે એવું જરૂરી નથી. ગામડામાં રહીને પણ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પોતાની કોઈ પ્રોડક્ટ ઉત્પન્ન કરીને તેની પબ્લિસિટી કરી શકે છે. તો અહીંયા રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કરનો એવું મિનિંગ થાય કે મોટી ફેક્ટરીનું કામ કોણ કરે છે? ગામડાના કારીગરો. જો ગામડાના કારીગરો જ પોતાનું ટેલેન્ટ પોતાના ગામડામાં લઈને બતાવે તો મોટી ફેક્ટરી ઓટોમેટિકલી અદૃશ્ય થઈ જાય. અને મોટી ફેક્ટરીનું સ્થાન કોણ લઈ લે? સ્મોલર, નાનામાં નાની ફેક્ટરી અથવા તો સ્થાનિક વેપારીઓ. હવે જોઈએ થર્ડ પોઈન્ટ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી મેડિકલની સારવાર. તો સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. ખૂબ જ ઝડપથી ઓટોફેબ મીન્સ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્કેલ મીન્સ માપક્રમ, શ્રિંક મીન્સ નાનામાં નાનું, અને નેનો સ્ટ્રક્ચર લેવલ મીન્સ સૂક્ષ્મ માળખાગત, લેવલ મીન્સ કક્ષા. એટલે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમો, શ્રિંક મીન્સ નાનામાં નાનું, ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમો નાનામાં નાના સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of a newly manufactured medical instrument will be no bigger than drug molecular. Drug means દવા, molecular means પરમાણુ સંબંધિત. એટલે કે દવાની જે ગોળી હોય છે એના કરતાં પણ નાના મેડિકલના સાધનો બની જશે. the size of newly manufactured medical instrument. અને પછી નવી રીતે ઉત્પાદિત કરેલા મેડિકલના સાધનોનું કદ દવાની ગોળી કરતાં પણ અથવા દવાની ગોળી કરતાં મોટું નહીં હોય, નાનામાં નાનું હોય. હવે તમે સાંભળ્યું હશે કે લેસર દ્વારા ઓપરેશન, લેસરનું જે મશીન આપણા જે શરીરમાં મૂકવામાં આવે છે, જે કેમેરો હોય કે જે તે મશીન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ બહુ જ નાનું હોય છે. જે તમારા શરીરમાં ટીચ આવે છે 1 થી 2 ટીચ લેવામાં આવે છે, મીન્સ કે ટાંકા લેવામાં આવે છે. હવે પહેલાંના સમયમાં બહુ બધું જરીક વાગ્યું તો વધારે પડતા ટાંકા લેવામાં આવતા. હવે એટલું બધું ટાંકા લેવાની જરૂર પડતી નથી. એના પછી કારણ કે એ રીતના લેસર મશીન આવી ગયા છે. હવે જોઈએ, ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. અંડરલાઇન ધ રિકન્સ્ટ્રક્ટ મીન્સ પુનઃરચના કરવી, રેટિફાઈડ મીન્સ પ્રમાણિત કરેલું, ટિશ્યુ મીન્સ સજીવ કોષ, એન્ડ ઇવન રિવર્સલ મીન્સ બદલાવવું, મેચ્યુર્ડ મીન્સ પરિપક્વ અથવા પાકી ગયેલું, પરિપક્વ, મેચ્યુર્ડ પરિપક્વ, ટિશ્યુ મીન્સ સજીવ કોષ, ડીકે મીન્સ ખરાબ થઈ ગયેલું અથવા બગડી ગયેલું, અને મોલેક્યુલર મીન્સ પરમાણુ સંબંધિત. હવે આખી લાઈન જોઈએ આપણે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ અને ઇવન રિવર્સલ ઓફ મેચ્યુર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. એટલે કે ઇટ વિલ બી પોસિબલ. હવે એવું પણ શક્ય બનશે કે તમારા શરીરમાં અમુક અંગ જે બગડી ગયા છે, ખરાબ થઈ ગયેલા છે અથવા તો સડી ગયેલા છે, એ અંગને ત્યાંથી
મેચ્યુર ટિશ્યુ એટલે કે પરિપક્વ થઈ ગયેલા સજીવ કોષ, પરિપક્વ અને બગડી ગયેલા સજીવ કોષને બદલાવીને તેની જગ્યાએ પ્રમાણિત કરેલા સજીવ કોષની પુનઃરચના કરવી. પ્રમાણિત કરેલા સજીવ કોષની પુનઃરચના કરવી એનો મિનિંગ તમે સાંભળ્યો હશે. હવે આખી લાઈનને જોયા વગર એક એક્ઝામ્પલ આપું કે ઘણા વ્યક્તિનું હાર્ટ ખરાબ થઈ ગયું છે અથવા તો બંધ પડી ગયું તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ફેસિલિટી પણ હવે અવેલેબલ છે. એના સિવાય જોઈએ તો કિડની ખરાબ થઈ ગઈ છે તો કિડની પણ બદલી શકાય. એના સિવાય કોઈ વ્યક્તિ જોઈ નથી શકતું તો આંખનું ઓપરેશન પણ થઈ શકે. કોઈ બીજાની આંખ તમારા શરીરમાં આંખની જગ્યા પર લગાવી શકાય છે. એના સિવાય બહુ બધી એવી ફેસિલિટી છે કે જે પહેલાંના સમયમાં નહોતી. મોડર્ન આધુનિક સમયમાં લગભગ બધી ફેસિલિટી અવેલેબલ છે. એ પણ મોટા ભાગે ઓટોફેબ ટેકનોલોજીના કારણે. ટેકનોલોજી કેવી કે નાનામાં નાના સાધનો કોઈ પણ જગ્યાએ તમે લઈને જઈ શકો એવા સાધનો. ધેન આફ્ટર ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને આમ ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, એક્સટેન્શનનો મિનિંગ થાય વધવું. એક્સટેન્શનનો મિનિંગ થાય વધવું. એક્સટેન્શન મીન્સ વધવું. હ્યુમન લાઈફ સ્પાન, હ્યુમન મીન્સ માનવ, લાઈફ મીન્સ જીવન, સ્પાન મીન્સ કાળ, વિલ કન્ટિન્યુ. અને આમ માનવ જીવન કાળ સતત ચાલતો જ રહેશે અથવા તો માનવ જીવન કાળમાં સતત વધારો થતો રહેશે. તો હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોની તંદુરસ્તીમાં ઇમ્પ્રુવમેન્ટ મીન્સ સુધારો થશે. વૃદ્ધ લોકોના તંદુરસ્તીમાં પણ સુધારો થશે ઓટોપેપ ટેકનોલોજીના કારણે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. એટલે કે ઇટ ઇઝ લાઇકલી ધેટ એટલે કે ઓટોપેપ ટેકનોલોજી દ્વારા જે મેડિકલના સાધનો છે એવું કહેવામાં આવે છે કે પીપલ એટલે કે કોઈ લોકો, ગેઇન મીન્સ મેળવવું, એબિલિટી મીન્સ ક્ષમતા, પેઇનલેસલી, પેઇન મીન્સ દુખાવો પણ પેઇનલેસલી મીન્સ પીડા વગર, કોઈ પણ દુઃખ સહન કર્યા વગર, રીડિઝાઇન મીન્સ આકાર આપવો, શેપ આપવો, બોડી મીન્સ શરીરને. એટલે કે તમારા શરીરને કોઈ પણ લોકો પોતાના શરીરને કોઈ પણ પીડા સહન કર્યા વગર જેવો શેપ આપવો હોય તેવો તેના શરીરને શેપ આપી શકે. હવે આના માટે એક્ઝામ્પલ આપો તો પ્લાસ્ટિક સર્જરી કરાવી. મોટી જે એક્ટર એક્ટ્રેસીસ હોય છે તે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. તેના નોઝની, નાકનું કોઈ આકાર બરાબર નથી હોતો તો ફેસનો આકાર એને નથી ગમતો તો એની પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું પણ પોસિબલ છે. પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી એટલે કે તેના શરીરને જેવો આકાર આપવો હોય તેવો આકાર પીડા સહન કર્યા વગર જ આપી શકાય. એના પછીનો પેરેગ્રાફ જોઈએ તો કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. સચ ચેન્જીસ આ પ્રકારના બદલાવ એટલે કે આ પ્રકારના બદલાવોની સંયુક્ત અસર, કોમ્બાઇન મીન્સ સંયુક્ત, ઇફેક્ટ મીન્સ અસર. આ પ્રકારના બદલાવોની સંયુક્ત અસર જોરદાર હશે અથવા તો પ્રભાવકારક હશે, વધારે પડતો પ્રભાવ પાડે એવી હશે. કઈ રીતે કહી શકાય તો જુઓ, ઇટ ઇઝ બિલીવ ધેટ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. અંડરલાઇન ધ વર્ડ સેલ્ફ સફિશિયન્ટ મીન્સ આત્મનિર્ભર. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી માઉન્ટેનની ટોચ પર રહેતો કોઈ સમાજ આત્મનિર્ભર બની શકશે. ઓટોફેબ ટેકનોલોજીના કારણે માઉન્ટેનની ટોચ ઉપર રહેતો સમાજ પણ આત્મનિર્ભર બની શકશે. કલેક્શન ઓફ ફેબ્રિકેટર એન્ડ સોલર પાવર જનરેટર. હવે માઉન્ટેનની ટોચ પર રહેતા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકાતી નથી. તો સોલર પાવર જનરેટર એટલે કે સૂર્ય ઉર્જા દ્વારા ચાલતું જનરેટર એ પણ કઈ રીતે બનેલું ઓટોફેબ ટેકનોલોજી દ્વારા નાનામાં નાનું બનાવેલું જનરેટર તે પોતાની સાથે લઈ જઈને તે આત્મનિર્ભર બની શકે છે. કારણ કે ઓટોફેબ દ્વારા બનાવેલું કોઈ પણ સાધન હોય તેનું કદ ખૂબ જ નાનું હોય છે. મિનિમમ તેનું કદ નાનામાં નાનું કદ હોય છે. એટલે કે નાનામાં નાના કદ હોવાના કારણે તે તેની સાથે કોઈ પણ સાધનો લઈ જઈ શકે છે. And it is believed that after some years small mountain community could be self-sufficient with the collection of fabrication and solar power generation. એટલે કે ફેબ્રિકેશન, ઓટોમેટેડ ફેબ્રિકેટર દ્વારા બનાવેલી વસ્તુનો સંગ્રહ કરીને તે આત્મનિર્ભર બની શકશે. માઉન્ટેનની ટોચ પર રહેતો કોઈ સમાજ તેની સાથે ઓટોફેબ દ્વારા બનાવેલી ચીજ વસ્તુનો સંગ્રહ કરીને અને સોલર પાવર જનરેટર સાથે લઈ જઈને ઇલેક્ટ્રિસિટી પણ મેળવી શકશે. એના સિવાય બહુ બધી ફેસિલિટી મેળવી શકશે ઓટોફેબ ટેકનોલોજીથી બનેલા સાધનો પોતાની સાથે લઈ જઈને. એના પછીનો પેરેગ્રાફ, એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ ઓટોફેબ
ઓટોફેબની એડવાન્સ મેથડ મીન્સ પદ્ધતિ, ઓટોફેબ મીન્સ ઓટોફેબ ટેકનોલોજી, ઓટોમેટેડ ફેબ્રિકેશન, એડવાન્સ મીન્સ આગળ પડતી. જેમ જેમ ઓટોફેબ મેથડ, ઓટોફેબની પદ્ધતિ આગળ વધતી જાય છે, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિ આગળ વધતી જાય છે, તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, ફોર્મ મીન્સ સ્વરૂપ, રો મટીરિયલ મીન્સ કાચો માલ, વિલ બી અનઇમ્પોર્ટન્ટ બિન અગત્યનો. જેમ જેમ ઓટોફેબની પદ્ધતિ આગળ વધતી જાય છે, તેમ તેમ કાચા માલના સ્વરૂપમાં ઘટાડો થતો જાય છે, અથવા તો કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું બની જાય. શા માટે કાચો માલ બિન અગત્યનો બની જાય? કારણ કે રિસાયકલિંગનું પ્રમાણ વધી ગયું. જૂની વસ્તુ આપો, એમાંથી જ નવી વસ્તુ બનાવો તમે, તો તમારે નવી વસ્તુ ખરીદવાની જરૂર નથી પડતી. અને જે કંપનીવાળા હોય છે એને નવી વસ્તુ ખરીદવા માટે નવી વસ્તુ બનાવવા માટે રો મટીરિયલ લેવાની જરૂર નથી પડતી, કારણ કે ગ્રાહકો જૂની જ વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવાનો આગ્રહ રાખે છે. એ માટે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફિસ્ટિકેટેડ મીન્સ આધુનિક, ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલ સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. આધુનિક ઓટોફેબ મશીન એટલે કે અત્યારના જે મોડર્ન આધુનિક ઓટોફેબ દ્વારા મશીન છે, તે આધુનિક ઓટોફેબના મશીન વિલ બી કેપેબલ, આધુનિક ઓટોફેબ મશીન એ માટે પણ કેપેબલ છે, સક્ષમ છે કે ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કે રીઅરેન્જિંગ મીન્સ પુનઃ ગોઠવણ કરવી, મોલેક્યુલર સ્ટ્રક્ચર મીન્સ પરમાણુગત માળખાની પુનઃ ગોઠવણ કરીને તેમાંથી પરમાણુગત, મોલેક્યુલર મીન્સ પરમાણુ, સ્ટ્રક્ચર મીન્સ માળખું, રીઅરેન્જ મીન્સ પુનઃ ગોઠવણ કરી, પરમાણુગત માળખાની પુનઃ ગોઠવણ કરીને તેમાંથી જ કોઈ ચીજ વસ્તુ જનરેટ કરવી. પરમાણુગત માળખાને પુનઃ ગોઠવણ કરીને તેમાંથી જ કોઈ ચીજ વસ્તુ બનાવવા માટે આધુનિક ઓટોફેબના મશીન કેપેબલ છે, સક્ષમ છે. કઈ રીતે? તો એનું એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર, પ્લાસ્ટિકનો મિલ્ક જગ અને ગઈ રાત્રે પંક્ચર થયેલી કારની ટ્યુબ, ગઈ રાત્રે પંક્ચર થયેલી કારની ટ્યુબ અને પ્લાસ્ટિકનો દૂધ ભરવા માટેનો જગ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. પ્લાસ્ટિક મિલ્ક જગ અને ગઈ રાત્રે પંક્ચર થયેલી કારની ટ્યુબમાંથી પરમાણુગત રીતે પુનઃગોઠવણ કરીને તેમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય. પ્લાસ્ટિકનો મિલ્ક જગ અને જે પંક્ચર થયેલી છે કારની ટ્યુબ અને જગમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય. રીઅરેન્જ એટલે કે પરમાણુ સંબંધિત પુનઃગોઠવણ કરીને. લાસ્ટ પેરેગ્રાફ. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઉચ્ચ કક્ષાએ સુધારાયેલી ઓટોફેબની ટેકનોલોજી. હાઈલી ઇમ્પ્રૂવ મીન્સ સુધારેલી, હાઈલી મીન્સ ઉચ્ચ કક્ષાએ, ઇમ્પ્રૂવ મીન્સ સુધારવું. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ મીન્સ કદાચ, બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર મીન્સ ઈચ્છવું. આપણે કંઈક ઈચ્છતા હોય, આપણી કઈ વિશ હોય, ડિઝાયર મીન્સ ઈચ્છવું, અથવા તમારી કોઈ પણ ઈચ્છતા હોય તે વસ્તુ પૂરી પાડે છે. એટલે કે ઉચ્ચ કક્ષાએ સુધારાયેલી ઓટોફેબ ટેકનોલોજી દ્વારા કદાચ તમે તમારી બધી જ ચીજ વસ્તુઓની, જે તમે ઈચ્છતા હોય બધી જ, જે કંઈ પણ ઈચ્છતા હોય બધી જ ચીજ વસ્તુઓ તમે કદાચ મેળવી શકશો. ઉચ્ચ કક્ષાએ સુધારાયેલી ઓટોફેબ ટેકનોલોજી દ્વારા તમે જે કંઈ ઈચ્છતા હોય તે વસ્તુ તમે બનાવી શકો છો. તો ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ ઓફ આર્ટ, આર્ટ મીન્સ કળા, મ્યુઝિક મીન્સ સંગીત, સાયન્ટિફિક ડિસ્કવરી મીન્સ વૈજ્ઞાનિક સંશોધન અથવા વૈજ્ઞાનિક શોધ કરવી. ફ્રીડમ મીન્સ સ્વતંત્રતા, રિઝલ્ટ મીન્સ પરિણામ, અચીવમેન્ટ મીન્સ સિદ્ધિ અથવા પ્રાપ્તિ, સિદ્ધ કરવું અથવા પ્રાપ્ત કરવું. એટલે કે આ સિદ્ધિઓમાંથી, કઈ સિદ્ધિઓમાંથી? આ સિદ્ધિઓ એટલે કે સાયન્ટિફિક ડિસ્કવરી મીન્સ કે વૈજ્ઞાનિક સંશોધનો, મ્યુઝિક અથવા સંગીત, વૈજ્ઞાનિક સંશોધનો, સંગીત અને કલાના સુવર્ણ યુગ દ્વારા મળતી સિદ્ધિઓમાંથી મળતું પરિણામ. આ સિદ્ધિઓમાંથી એટલે કે આ સુવર્ણ યુગ, કયો સુવર્ણ યુગ? તો વૈજ્ઞાનિક શોધ, સંગીત અને કળાના આ સુવર્ણ યુગમાંથી મળતું પરિણામ તમને સ્વતંત્રતા અપાવશે. એટલે કે આ સિદ્ધિઓ, જે તમે સિદ્ધિ મેળવો છો એમાંથી તમને સ્વતંત્ર પરિણામ મળશે. પરિણામ
સ્વતંત્ર મળવું એનો મિનિંગ એવો થાય કે વિચાર તમારો પોતાનો છે, આઈડિયા કોના છે, તમારા પોતાના, પણ બનાવે છે કોણ, કોઈ બીજી કંપની. ફોર એક્ઝામ્પલ કે ટાર્ઝન બનાવવાનું વ્યક્તિ પણ એ જ હોય છે, જે એમાં જે એક્ટર હોય છે એ બનાવે પણ પોતે છે, વિચાર પણ પોતાનો છે. હવે જરૂરી નથી કે વસ્તુ વિચાર આપણો હોય એટલે આપણે જ બનાવી શકીએ. વિચાર ભલે આપણો હોય, કોઈ બીજા પાસે બનાવીએ તો પણ આપણને સ્વતંત્ર પરિણામ મળતું હોય છે. એટલે એવું કહે છે કે આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે મળતું પરિણામ સ્વતંત્રતા અપાવે છે તમને. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પરંતુ ફરી પાછો ઓપન ક્વેશ્ચન, ખુલ્લો પ્રશ્ન એ પણ થાય છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આ પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું આ પ્રકારની એને સ્વતંત્રતા મળી જાય તો તેને આમાંથી એને આનંદ મળશે જ, એવો પ્રશ્ન પણ ફરી પાછો ઊભો થાય છે. કારણ કે કોઈ વ્યક્તિ એવું નથી કે તેને ગમે એટલી મિલકત આપી દે તો એને સંતોષ થઈ જાય, ક્યારેય એને સંતોષ થતો જ નથી. કંઈક ને કંઈક મેળવવાની હંમેશા અપેક્ષા એ રાખતો જ હોય છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે મળતી વસ્તુમાંથી તેને શું સ્વતંત્રતા મળશે જ, અને શું તેને સંતોષ મળશે, તેને આનંદ મળશે જ. તો અહીંયા એવું કીધું છે કે ઇન લાઈફ એટલે કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે જે તમને વસ્તુ મળે છે તમારા વિચાર પ્રમાણેની, તમારા આઈડિયા પ્રમાણેની, એનાથી તમને શું સ્વતંત્રતા મળે છે અથવા એનાથી તમને સંતોષ મળે છે, એનાથી તમે ખુશ થાવશો જ. તો એક્ઝામ્પલ આપ્યો છે ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, વારંવાર જીવનમાં એવું જોવા મળ્યું છે કે, એવું જાણવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ. હવે વધુમાં વધુ વારંવાર જીવનમાં એવું જોવા મળ્યું છે, શોધવા મળ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, એટલે કે એક વ્યક્તિ શું ઈચ્છતો હોય છે તેમાંથી તેને સંતોષ નથી મળતો. તમે એવું ઈચ્છતા હોય કે મારે મોટું સારી એવી 4 વ્હીલ બનાવી, તો કોઈ વ્યક્તિ તમને બનાવીને આપી દે, એમાંથી તમને સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ જે 4 વ્હીલ બનાવી છે એમાં થોડા ઘણા આઈડિયા તમારા હોય તો તમને, એટલે કે થોડું ઘણું કાર્ય 4 વ્હીલ માટે તમે પણ કર્યું હોય તો તમને એનાથી મળતું જે પરિણામ હોય એમાં તમને આનંદ મળે, એટલે કે તમને થોડોક સંતોષ થાય. પૈસા બહુ બધા છે પણ ખરીદવા માટે કોઈ બીજી વ્યક્તિને તમે મોકલો છો ને એ એની પસંદગીની વસ્તુ ખરીદીને લાવે છે. હવે એનાથી તમને સંતોષ મળે જ છે એવું કહી શકાય નહીં. કે આપણને સંતોષ ક્યારે મળે? જ્યારે આપણે જે કંઈ પણ વસ્તુ મેળવીએ, કોઈ પણ વસ્તુ ખરીદીએ, એમાં થોડો ઘણો આપણો પણ વિચાર હોય, થોડા ઘણા આઈડિયા આપણા પણ હોય કે મારે આ પ્રમાણે બંગલો અથવા આ પ્રમાણે મકાન બનાવવું છે. ભલે મકાન તમે નથી બનાવતા પણ વિચાર તમારો પોતાનો છે, એટલે તમારા વિચાર પ્રમાણે સ્વપ્નનું જે મકાન બનાવીએ છીએ એમાંથી તમને વધારે આનંદ મળે છે, નહીં કે તમને રેડીમેડ જે તે વસ્તુ મળે એમાંથી. રેડીમેડ વસ્તુમાંથી એટલો બધો આનંદ નથી મળતો જેટલો પોતાના વિચારથી મળે છે. પોતાના વિચાર પ્રમાણે વસ્તુ બનાવવાથી મળે એટલો રેડીમેડમાંથી નથી મળતો. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી, એટલે કે મોટામાં મોટો પડકાર, ફેસિંગ મીન્સ સામનો કરવો, માનવજાત માટે મોટામાં મોટા પડકારનો સામનો કરવો. એઝ વી પ્રોસીડ ઇનટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આપણે એન્ટર થઈ જ ગયા છીએ. તો હ્યુમનિટી એટલે કે માનવજાત માટે મોટામાં મોટો પડકાર એ પણ છે કે ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. મિનિંગફુલ મીન્સ અર્થપૂર્ણ, યુઝ મીન્સ ઉપયોગ, ફાઇન્ડ મીન્સ શોધવો, અવર સેલ્ફ મીન્સ આપણી જાત માટે. હવે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં એન્ટર થઈ જ ગયા છે. તો ઓટોમેટેડ ટેકનોલોજીનો યુઝ કઈ રીતે કરવો અને એનો મિનિંગફુલ ઉપયોગ આપણી જાત માટે, એનો અર્થપૂર્ણ ઉપયોગ શોધવો, કઈ રીતે શોધવો, એ પણ એક ઓપન ક્વેશ્ચન છે, એક આપણા માટે પડકાર છે. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં આપણે એન્ટર થઈ જ ગયા છે, આધુનિક સમયમાં આપણે એન્ટર થઈ જ ગયા છે, મોડર્ન અથવા સોફિસ્ટિકેટેડ અથવા આધુનિક સમયમાં એન્ટર થઈ જ ગયા છે. તો આપણા પોતાના વિચારોને પણ થોડી ઘણી સ્વતંત્રતા, થોડો ઘણો લાભ આપવો જોઈએ. હવે આપણા વિચારોને અર્થપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે પોતે વિચારવું જોઈએ. કારણ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા મળતી વસ્તુથી દરેક વ્યક્તિને સેટિસ્ફેક્શન થાય જેવું જરૂરી નથી. હવે પોતે કઈ રીતે સેટિસ્ફાય થવું, પોતાના વિચારો કઈ રીતે દુનિયાની સામે મૂકવા એ આપણે પોતે જાણવાનું હોય છે. હવે જોઈએ ગ્લોઝરી જે નોટબુકમાં ફરજિયાત લખવાની છે. તો જોઈએ ઓટોમેટેડ મીન્સ કોમ્પ્યુટર ગાઈડ, એટલે કે સ્વયં સંચાલિત, પોતાના દ્વારા ચાલતું સ્વયં સંચાલિત. મેન્યુપ્યુલેટ મીન્સ કૌશલ્યપૂર્વક
મેનિપ્યુલેટ મીન્સ કૌશલ્યપૂર્વક, પ્રોપર્ટી મીન્સ ગુણધર્મ, પ્રોપર્ટી મીન્સ ગુણધર્મો, લાયબિલિટી મીન્સ જવાબદારી, લાયબિલિટી મીન્સ જવાબદારી, ડિક્લાઇન મીન્સ ઘટવું, ઘટાડો થવો, કોમ્પેન્સેશન મીન્સ લાભ થવો અથવા ફાયદો થવો, બેંગ મીન્સ સડનલી, એકાએક, શ્રિંક મીન્સ મિનિમાઇઝ એટલે કે નાનામાં નાનું, મોલેક્યુલર મીન્સ પરમાણુ સંબંધિત, રેટિફાઈડ મીન્સ પ્રમાણિત કરેલું, જે બધા પાઠમાં અંડરલાઇન કરતાં કરતાં મેં લખતી જ ગઈ હતી અને આમાં ફરી પાછું લખી દીધું. આટલું તમારે નોટબુકમાં લખવાનું છે, ઇંગ્લિશની નોટબુકમાં. હવે તમારે જે લખવાનું છે ક્વેશ્ચન આન્સર એમાં ટીક કરી લેજો. એક તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે ક્વેશ્ચન આન્સર નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.